જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર. આજુબાજુ સ્ટેજના આજુબાજુ ઉભેલા દરેક ભાઈઓને વિનંતી કે તેઓ સભામાં પોતાનું સ્થાન લે. આગળ ઉભેલા દરેક મિત્રોને વિનંતી, પત્રકાર મિત્રો માટે ખુરશીની વ્યવસ્થા કરેલી છે, તેઓ પોતાનું સ્થાન લે. સ્ટેજ ઉપર પ્રોટોકોલ મુજબ હું જે નામ બોલું એ સિવાયના મિત્રો સ્ટેજ ઉપર ન બેસવા માટે વિનંતી. માઇનોરિટીના આગેવાન ઇકબાલભાઈ સૈયદ, અર્ચના શાહ, વજીર ખાન પઠાણ, ઇન્સાફ આઝાદ, સાજિદ મકરાણી, અસલમભાઈ, શાહ નવાઝ શેખ, મુસ્લિમ સમાજના આગેવાનો અહમદભાઈ સોદાગર, અભિભાઈ એવરા, રઉફભાઈ પટેલ, જુનેદભાઈ પટેલ, તાલુકા સમિતિના પ્રમુખ અશરફભાઈ, તાલુકા સમિતિના કાર્યકારી પ્રમુખ ફતાભાઈ ચૌધરી, રફી ખાન, જિલ્લા સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલા, રફીકભાઈ રાજપુરા, જિલ્લા પંચાયતના તમામે તમામ સદસ્યશ્રીઓ અને સરપંચશ્રીઓ છાપી અને માહી ગામ, હિતેન્દ્રભાઈ પીઠડિયા નું આપણે સ્વાગત કરીએ છીએ. રવિન્દ્ર દલવી સાહેબનું પણ આપણે સ્ટેજ ઉપર સ્વાગત કરીએ છીએ. હવે હું તાલુકા સમિતિના પ્રમુખ શ્રી ફતા કાકાને વિનંતી કરું કે તેઓ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરે. અસલમભાઈ ઓબ્ઝર્વર આવે છે, એમને પણ સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી. ફતાભાઈને વિનંતી કે તેઓ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરે. યાસીનભાઈ ખોખર અને ઇમરાન જગરાલાને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. ફતા કાકા. નમસ્કાર. નમસ્કાર. મંચ ઉપર બિરાજમાન સર્વ સન્માનીય આગેવાનો, આપણા વિધાનસભાના ઉમેદવાર મેવાણી સાહેબ, સામે બેઠેલા આપ સૌ વડીલો, મારી બહેનો, સામે બેઠેલી બહેનો, યુવાન મિત્રો, આપ સૌ પોતાનો કિંમતી સમય લઈ અને આ જે સભા એટેન્ડ કરી છે એ બદલ આપ સૌને હું સ્વીકારું છું. આપ સૌને વંદન કરું છું. વિશેષ વાત તો મારે એક લઘુમતી સમાજને કરવી છે. ભલા જે વાતો એ કરતા હોય, હું તો છેલ્લા 15-20 વર્ષથી ઓભળું છું કે આપે જે કોરોના દરમિયાન જે આપની જે સેવા કરી છે, અને આજના તબક્કે મારે એક આ મંસૂરી સાહેબ સાપીવાળાને પણ યાદ કરવા જોઈએ કે પોતાની આખી હોસ્પિટલ સાહેબ મૂકી દીધેલી, અને સેવા તો એને કહેવાય. આપણે વાતો કરવી છે ને એ તો સહેલું છે, અને જે સેવા કરવી છે એ વાત પણ અલગ છે. મિત્રો, લોબા સમયથી આપણે બેઠા છો ને વિશેષ વાત તો સાહેબને કરવાની છે, પણ માય મેતું બસુ આ આખું જે આપનું જે સમાજ છે એમને હું વંદન કરું છું કે એ ધરતીકંપ હોય, ધાનેરા, વાવ, થરાદ તો પણ હમણાં પહેલા હોય છે, અને કોરોના કાળમાં પણ જે પાલનપુરથી મોડીને તે આ લોકોએ જે સેવા કરી છે ને એ બદલ હું આપને સૌ વિનંતી અને હું નમસ્કાર કરું છું. આપ સૌને
વિશેષ મતો સમય આવી ગયો છે. આપ સૌને પણ ખબર છે 2022ની ચૂંટણીમાં અને આપણા ઉમેદવાર તો તમે જો આ સિંહ જોડે ભલભલોના ટાટિયા કોઈ એમ કે ભાઈ વાવમાં મત આવજો, થરાદમાં મત આવજો, અમારે તો કોણ વાળી નોખે. અમે તો સાહેબ ને સુટાવીને કીધું સાહેબ જો જાવું એ જાજો. આવા આપણા કોઈના બાના ડરાયેલા કે કોઈના બાના પેલા બંધાયેલા નતા કે જો ના જાવું એવું. એટલે આપ સૌને એક વિનંતી પણ કરું છું કે 27 વર્ષથી આપણને કાલે 2 ઓગળીઓ બતાવી ભાજપ વાળી અને એમાં સીધી તો નથી રાખતા, એક ઓકી રાખે છે. એ ઓકી એ બતાવે કે હવે જો બુલેટ છે વોટ આવ્યો ને તો સીધા મોય અને પેલી ઉપર વાળી ઓગળી એ બતાવે છે કે જો મોય નહીં જો તો છેલ્લા પછી ઉપર જ જવું પડશે. પેલા ડેપ્યુટી કલેક્ટર ને હમણાં મારા પહેલા વક્તાએ કીધું કે ભાઈ આત્મહત્યા કરવી પડી. ભાઈ એને આત્મહત્યા નથી કરી, એને તું મર્ડર કરવામાં આવી છે, મારી નાખવામાં આવ્યો છે. એને આ શા આ મારો ઉદય એમ કે તારે કોંગ્રેસ વાળાનું ફોર્મ રદ કરવાનું. એ માણસ ટેન્શનમાં ના આવે એ જ તો જે અંબાજી ટ્રસ્ટ નું જે વહીવટ કરતો હોય સંભાળતો હોય એના સાહેબ અમે લોકાચારે જતા તો બધા વાત કરતા હતા ભાઈ કેમેરા બીજા ત્રીજા બધા નેચરથી બંધ હતા. તો ભાઈ આત્મહત્યા જો કરતો હોય તો કેમેરા શું કરવા બંધ હોય? એટલે વધુ વાત ન કરતો ઘણા વક્તાઓ આપ સૌ છે. હવે આ વખત આવી કોઈ ભૂલ ન કરતા. હું તો આ સમતા મીટિંગ હતી 4 રસ્તે મને એક પીઆઈ રોચ્યો કે કાકા કોંગ્રેસ વાળા છો કીધું હે કે તને તમારું આયન ક્યાં હાલો ડીકી ખલો. મેં કીધું મોય ખોનું છે સાહેબ, મોય વાળું એ જુઓ ડીકી મોય ખોનું રાખું છું. બધા કોઈ ખીચો બીજો ચેક કરવો હોય તો કપડો આપી દીધું તમને. એથી વિશેષ કોઈ કરવાનું હોય તો લઈ જવાનો હોય તો તમારે હાથી આવું. કારણ કે આ લોકો બધા નંબર આલેલા છે. આ નંબરની ગાડી એ હું મારી પોતાની ગાડી લઈ પડું. પછી એને મેં આધાર કાર્ડ આલ્યું કે ફતાભાઈ કરંટ વડસોલ ના છો એટલે કદાચ એ નોમ છો ઓળખતો હોય છે કે આવું છે એને પછી તો કોઈ આપણું ચેક બીકી કે કોઈ કર્યું નહીં. પણ જેટલી તુમારશાહી છે ભાજપ વાળા ગમે એમ કરે ગમે એમ હા ના જે કરીએ એને કોઈ પાપ જ નડતું મોય આયા એટલે એને નવરાયા એટલે હરિચંદ્ર. એટલે આ જો તમારે આ ચુંગાલમાંથી હવે જો તમારે બચવું છે ને તો મેં તો રાતે અહીં પોચડા મીટિંગ હતી ને સાહેબ કોઈ વિચાર ના કરો એટલી પબ્લિક હતી ને તો એમાં પણ મેં તો કીધું હતું કે ભાઈ કોઈ બેનને કોઈ સારું ભલું હોય ને તો 2-3 વર્ષના છોકરાને કે પેલી બાઈને તો આ સભા જોવાય મત જાયજો. તમારે હિન્દુ ભાઈ હોય તો ગીતા વાંચજો, મહાભારત વાંચજો, મુસ્લિમ સમાજની બહેન હોય તો કુરાન શરીફ પડજો વાંચજો. પણ આ પાપીઓના પંજામાં મત પડજો. નકર તમે જો વોટ આલ્યો ભાજપને તો મોતના મુખમાં જવાની તૈયારી રાખજો. હવે આ છેલ્લો આરો છે આ તમને કહી દીધું. અને આપણા સમય પ્રમાણે એવા સાહેબ મળ્યા છે ને કે બધોને હાથવીને ઘેરગાડ છે. અને વળતો નોમ લી જેમ સાહેબના આસામમાં જવું પડ્યું એ આઈને ચાલુ થાય વેડીને ઘણા ભાઈઓને મોય છૂટાઈ છે 5 વર્ષથી મજા કરવી પડે એવો સમય આવશે. તમે બધા ખુશ રહો ને અમે તો ખૂબ ડબલ ખુશ થાઓ. એ વાત હતી. હું મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર ફતાભાઈ. હવે આપણી વચ્ચે ઇમરાનભાઈ પ્રતાપગઢી આવે અને સ્વાગત વિધિમાં આપણે સમય ખરાબ કરીએ એના કરતો જે લોકો જિગ્નેશભાઈ નું સ્વાગત કરવા માંગે છે એમને અત્યારે સ્વાગત વિધિ કરવા. આપણે કોઈ આપણા ભાઈ અમિત આए હું આ મીટિંગ
स्वागत करते हैं आवी दररोज 10 मिनिट गैलरी आई गई है खाली मारा जोड़े कैमरा અંકુરીઓ કોટા બોલતો કહેતો તો એ કેટલા ગલી મોહન આવું હોય એવું કરતો એટલે આપણે વાયર લેવા જાય નીકળી નહીં કરીએ કહેતો તમે આ ગલીમાં તો કરિયાલથી આપણે પાલન તો આપણે વાયર તમારે તો પછી એમ કરીએ અત્યારે આટલો પ્રોગ્રામ પતાવી દઈએ સેવન ટાઈમે દુકાનો ફ્રી હશે अभी मैं इकबाल भाई सैयद माइनॉरिटी के ऑब्जर्वर को विनती करता हूँ कि जो બીજા નંબરનો प्रसंग के अनुरूप अपना वक्तव्य दे। છેલ્લે નેતા છે છેલ્લે કિનાર ઉપર આવે એટલે વધો જ નહીં તો हेलो रिंग करूँ 10-11 वाजे पड़ती 10 वाजे पड़ती वाडगाम के बुजुर्गों भाइयों बहनों फ्री होता मंच पे मौजूद हमारे मेहमान अहमद भाई सौदागर कांग्रेस प्रत्याशी विधायक जिग्नेश मेवानी भाई, हमारे ऑब्जर्वर आए इंसाफ आजाद साहब, असलम साहब, तमाम हमारे बीच नाम नहीं ले पा रहा हूं, बहुत लोग हैं। मैं यहां 10 दिन से 12 दिन से काम कर रहा हूं इंचार्ज होके। मुझे यहां पे वाडगाम में इतनी मोहब्बत मिली कि मुझे लगा कि उत्तर प्रदेश में वाडगाम की मोहब्बत पहुंचाऊंगा कि देखो वाडगाम के लोग कितने मोहब्बत करने वाले लोग हैं। आपके बीच हमारे बीच हिंदुस्तान की वो शख्सियत चुनाव लड़ रही है वाडगाम से जो पूरे हिंदुस्तान में युवा नेता ललकारता है। जिग्नेश भाई हिंदुस्तान की वो शख्सियत है कि उत्तर प्रदेश में एक मामला ऐसा आया जिसका नाम था डॉक्टर कफील। ऑक्सीजन कांड हुआ था, कुछ बच्चे मर गए थे ऑक्सीजन के बगैर, उसमें सरकार की गलतियां थी, लेकिन डॉक्टर के ऊपर मुकदमे कायम किए गए, जेल भेजा गया। जब जेल भेजा गया तो जिग्नेश भाई ने अखबारों में पढ़ के और टीवी पे देखकर उत्तर प्रदेश की लखनऊ की धरती पे पहुंचते हैं और पहुंचने के बाद सरकार को, उत्तर प्रदेश की सरकार को ललकारते हैं। उनके ललकारने से डॉक्टर कफील जेल से बाहर आ जाते हैं। यह है जिग्नेश मेवानी, ये आपकी खुशनसीबी है। खुशनसीबी इस बात की है कि ऐसा युवा नेता हमको वाडगाम से मिला है। भाइयों, कहना इस बात का है कि हिंदुस्तान में इस तरह की नफरत पैदा हो चुकी है। हमारा नेता राहुल गांधी 3600 किलोमीटर की पदयात्रा कर रहे हैं। हमारे बीच कदम से कदम मिला के चलने वाले शहनवाज शेख साहब आ चुके हैं, इनका मैं स्वागत करता हूं। मैं आपसे कहना चाहता हूं कि बहनों, बुजुर्गों, भाइयों, भाई इस बात का ख्याल रखिएगा कि वाडगाम की नाक આપણી વચ્ચે પૂર્વ મંત્રી અને
સ્વાગત કરીએ. જયનારાયણ વ્યાસ તુમ આગે बढ़ो. हम तुम्हारे साथ हैं, જયનારાયણ વ્યાસ તુમ આગે बढ़ो. हम तुम्हारे साथ हैं. આપણા પૂર્વ મંત્રી અને સિદ્ધપુરના પૂર્વ લોકલાડીલા ધારાસભ્ય શ્રી માનનીય જયનારાયણ વ્યાસ સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ. भाई शुरू कीजिए. इकबाल भाई. बस आपसे ये कहना है, ये बताना चाहता हूं कि आप एक हिंदुस्तान के नेता को फिर से चुनने जा रहे हो. ये मत सोचना कि वाडगाम एक छोटा विधानसभा है. ये पूरे हिंदुस्तान में वाडगाम का नाम रोशन करने वाला जिग्नेश भिवानी है. तो मेरी गुजारिश है इस बात की कि पूरी सरकार इनके खिलाफ लगी हुई है, इनको हराने के लिए लगी है. तो भाइयों, बहनों, बुजुर्गों, आप ऐसा कुछ ना करना. आप इतने वोटों से चुनाव जिता देना कि पूरे गुजरात में लोग हिल जाएं कि जिग्नेश भिवानी को इतना वोट कहां से मिल गया. यानी वाडगाम के लोगों ने सीना चौड़ा कर दिया. 56 इंच का चीना जो कहते हैं मोदी जी, वो सीना वाडगाम का होगा. धन्यवाद. ખૂબ ખૂબ આભાર ઇકબાલભાઈ. હવે આપણી વચ્ચે માનનીય જયનારાયણ વ્યાસ સાહેબ ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરું કે તેઓ સભાને સંબોધે. માનનીય જયનારાયણ વ્યાસ સાહેબ. भारत माता की, भारत माता की. અરે યાર, વડગામ અને એનું આટલો જ જજવા એટલા જોરથી બોલો કે સામેનો ઉમેદવાર એ પ્રચારમાંથી પાછો ઘરે જતો છે. ભારત માતા કી ધન્યવાદ. भाई श्री जिग्नेश मेवानी जी, मंचस्थ महानुभाव, भाइयों और बहनों, आज एक ऐसी सभा को मैं संबोधन कर रहा हूं जहां से आप जिसको चुनकर भेजने वाले हो वो जिग्नेश मेवानी न सिर्फ वडगाम का नेतृत्व करेंगे, न सिर्फ वडगाम का नाम रोशन करेंगे, पूरे देश में जानी माने वाली ये शख्सियत आपको भारत के नक्शे पे रख देगी. ये एक इलेक्शन गुजरात में ऐसा है दोस्तों, ये इलेक्शन गुजरात में ऐसा है जो पूरा देश की ध्यान आकर्षित कर रहा है. पूरे देश की नजर यहां है कि वडगाम क्या करता है, और वडगाम जो करेगा मैं मानता हूं गुजरात भी कल यही राह पे चलेगा. और इसीलिए जब जिग्नेश जी ने मुझे बोला कि आपको मेरी सभा में आना है, तो मैंने शीघ्रतम उनको बोला था कि जरूर आऊंगा. न सिर्फ आप मेरे अजीज दोस्त हो, आप एक ऐसी शख्सियत हो जो आम आदमी के लिए खड़ी रहती है, आम आदमी के लिए काम करती है, आम आदमी के साथ जुड़ती है और गरीबों के बेली की हैसियत से काम करती है. थैंक यू. तो ये इनका परिचय है. आपको तो एक टर्म से जिग्नेश जी का परिचय है. जिग्नेश जी का परिचय एक और भी है. विधानसभा में जाने के बाद इतनी सारी सभाओं को संबोधित कर चुके होते हैं विधायक कि वो शायद ही विधानसभा में बोलते हैं.
बिल्कुल मौन हो जाते हैं। विधानसभा में कोई चिंता नहीं, 5 साल हमारा है, मजे करो, एयर कंडीशन में बैठो और जलसा करो, जियो। ये बंदा ऐसा है जो विधानसभा में बोलता है, किसी तिस्मार खां की भी उस पर इंप्रेशन नहीं पड़ती। ये बंदा ऐसा है जिसको विधानसभा क्या है, उसके कायदे कानून क्या है, कौन से कायदे के अनुसार कौन सी बात कही जाती है, ये मालूम है। अक्सर हमारे विधायकों को ये नहीं मालूम होता। आप भी बोलते विधानसभा में प्रश्न उठाना, ऐसे नहीं उठता है प्रश्न। कोई भी प्रश्न आपको विधानसभा में उठाना है, एक निर्धारित रूल के तहत उठाना होता है, और वो निर्धारित रूल, वो कायदा, वो कानून जब तक विधायक को मालूम नहीं होता, वो वहां जाके बैठने के सिवा, विधानसभा गृह की शोभा बढ़ाने के सिवा और कोई काम में नहीं आता। आपका विधायक न सिर्फ आपकी चिंता करता है, पूरे गुजरात की चिंता करता है और कल उठ के देश की चिंता करेगा। अब बात एक कुछ मुद्दों पे मुझे करनी है, क्योंकि आज मेरा कार्यक्रम भी भरसक है। यहां से पाटन जाना है, पाटन से महसाना जाना है, हो सके तो फिर हिम्मतनगर जाना है। कहा जाता है हमें कि कांग्रेस ने क्या किया। वैसे भी भारत का विकास तो 2014 के बाद ही हुआ है ना, पहले नहीं था। दोस्तों, मैं आपको एक कहने आया हूं, और मैं हमेशा हकारात्मक बात में श्रद्धा रखता हूं। कोई झूठ नहीं, सफेद झूठ नहीं, सीधी सादी बात और हकीकतों के साथ जो कहे उसका नाम है जयनारायण व्यास। दोस्तों, गुजरात जब अस्तित्व में आया तब औद्योगिक विकास की दृष्टि से आज ये औद्योगिक विकास जो आप देख रहे हैं, हम 8वें नंबर पे थे। 8वें नंबर से दूसरे नंबर तक पहुंचे 1990 में, और वो विकास कांग्रेस के शासन में हुआ, ये मैं दावे से कह सकता हूं, क्योंकि वो विकास की धरोहर मैंने संभाली थी इंडस्ट्रियल एक्सटेंशन ब्यूरो के एमडी की हैसियत से। 1985 में हजीरा में जो रिलायंस का कॉम्प्लेक्स आया, जिसकी उस समय इन्वेस्टमेंट 1 लाख करोड़ थी, आज 2.5 लाख करोड़ हुई है। वो सबसे बड़ा प्रोजेक्ट अमर सिंह चौधरी भाई साहब के समय में आया था। उसके बाद ये गतिशील, प्रगतिशील, विगतिशील जो भी सरकार है, आज तक एक इतना बड़ा प्रोजेक्ट इस राज्य में नहीं है। गुजरात में जितनी भी नदियों पे बांध बने हैं, काकरा पर बांध बना था 1956 में, और उसके बाद धरोई देखो, उकाई देखो, करजन देखो और नर्मदा देखो, कई जो बड़े बांध है, उन सब की या तो पुनराहुति हुई कांग्रेस के शासन में, और नर्मदा जैसी योजना का फाउंडेशन स्टोन रखा गया 1988 में। सनत मेहता तब चेयरमैन थे नर्मदा निगम के, और ये भले मंत्री की आप भलमन साई देखो, इतना बड़ा अगर प्रोजेक्ट का शिलान्यास हो रहा था, तो आज के समय में तो पूरे देश में डिम डिम पिटी जाती। जो उन्होंने शुरू की थी केशुभाई, नर्मदा ना पानी ने केशुभाई लावे ताणी, वो बांध का 80% से ज्यादा कंक्रीटिंग वर्क कांग्रेस के समय में हुआ था। जो नर्मदा की बात करते हैं, 458 किलोमीटर लंबी मेन कैनाल है, जहां से 40,000 क्यूसेक पानी बहता है, राजस्थान तक पानी पहुंचाती है। उसका काम कांग्रेस के समय में हुआ था, अभी नहीं हुआ है। इनको अभी शाखा प्रशाखाएं करनी थी, वहां भी झोला खा गए हैं। अच्छा, किसान हो आप लोग, खाद तो इस्तेमाल करते होंगे, जीएसएफसी का हो, यूरिया हो, डायमोनियम फॉस्फेट हो, जीएनएफसी का हो, इफ्को का हो, क्रिप्को का हो। दोस्तों,
ये सभी कारखाने कांग्रेस के शासन में लगे। मैं हकीकत इसलिए दे रहा हूं कि आज जो दुष्प्रचार हो रहा है कि कांग्रेस ने कुछ नहीं किया, क्या बात करते हो? श्वेत क्रांति जिसकी लहर आप तक भी पहुंची है, डेयरी, बनास डेयरी एशिया की सबसे बड़ी डेयरी है मिल्क प्रोसेसिंग की। वो श्वेत क्रांति की शुरुआत करने वाले त्रिभुवनदास पटेल, सरदार वल्लभ भाई पटेल, वर्गीस कुरियन के साथ इन्होंने जो काम किया वो कांग्रेस की देन है। इसके बाद आगे चलें। अलंग शिपयार्ड जो दुनिया में सबसे बड़ा शिप ब्रेकिंग का सेंटर है, वो कांग्रेस के समय में बना। कांडला पोर्ट कांग्रेस के समय में बना। भारतीय जनता पार्टी ने विकास शुरू किया, मगर दो लोगों के लिए, आम आदमी के लिए भारतीय जनता पार्टी का विकास आज तक वहां तक नहीं पहुंचा। तो आपको मैं कहने आया हूं कि आने वाले समय में मैं देख रहा हूं कि कांग्रेस की सरकार मुझे क्षितिज पे आती हुई दिखती है, और वो जब आए तब वडगाम जिला को भारी भरकम प्रतिनिधित्व मिले। ये आप सब लोगों के हित में है, और इसीलिए न जिग्नेश मेवानी की खातिर, हमारी अपनी खातिर, हमारे विकास के खातिर, हमारी आवाज सुनाई दे, इसके लिए हमें जिग्नेश मेवानी को जंगी जीत से यहां से गांधीनगर पहुंचाना है। ये पड़कार कम नहीं है। छोटे मोटे कहां किसी को मनमुटाव भी रहा होगा। मेरी आपसे प्रार्थना है कि आदमी को जितना आप करीब से जानते हो, उतनी कहीं कहीं उसकी खूबियां भी दिखती है, उसकी खामियां भी दिखती है। जिग्नेश की छोटी मोटी कहीं आपको खामी भी दिखी होगी, मगर सामने वाले उम्मीदवार को तो आप जानते ही नहीं हो। वो तो जब आएगा तब पता चलेगा कि क्या करेगा। और वैसे भी भाजपा का अब काफी राज हो चुका। आने वाले समय में कांग्रेस ही इस देश पे शासन करने वाली है। ये मैं नहीं कहता, मत मानो मुझे अगर मैं कहता हूं तो। ये हमारे भारतीय जनता पार्टी के दोस्त जो 7 साल तक भारतीय जनता पार्टी के प्रेसिडेंट रहे, प्रमुख रहे, 18 साल तक जो सांसद रहे, वो राजेंद्र सिंह राणा, उनके शब्दों में कांग्रेस का भविष्य क्या है अगर मुझे मिलता है तो मैं आपको अभी इनके शब्दों में ही सुनाऊंगा। हाँ, मिल गया। ભવિષ્યના સંદર્ભની અંદર કોઈ શંકા રાખવાનું કારણ મને નથી દેખાતું, કારણ કે ઓલ્ડેસ્ટ પાર્ટી છે, અનુભવી પાર્ટી છે। હા, સમય સંજોગો પ્રમાણે એમાં ઉતાર ચઢાવ આવ્યા કરે એ અલગ વિષય છે। ये राजेंद्र सिंह राणा थे। वो बोलते हैं कांग्रेस के भविष्य के लिए कोई भी शंका करने की जरूरत नहीं है। नेशनल पार्टी है, चढ़ाव उतार तो सबके जीवन में आते हैं। तो कांग्रेस ने अपना उतार देख लिया, अब उसके चढ़ाव की शुरुआत हुई है, और वो भी दक्षिण से शुरू हुई है और उत्तर तक जाएगी। वो बंदा है जो अपने पैरों पे चलता है। साहब हेलीकॉप्टर से जाते हैं, विमान से जाते हैं, जात जात के इनके लिए व्यवस्थाएं की जाती है। ये बंदा गरीबों के साथ अपने पैरों पे चल के गरीबों की गरीबी परखने के लिए और इस देश को जोड़ने के लिए निकला है। जब उन्हें बोला गया कि गुजरात क्यों नहीं जाते, हिमाचल प्रदेश क्यों नहीं जाते, तो उसका जवाब सुनने जैसा था। राहुल जी ने बोला कि ये भारत जोड़ो यात्रा है, चुनाव यात्रा नहीं है। अब जिस पार्टी का आने वाला भविष्य 3700 किलोमीटर अपने पैर पे जो बंदा चल सके, गरीबों के साथ बैठ के खाना खा सके, गरीबों के घर में जाके चाय पी सके, आम आदमी की तरह जीवन जी सके, चल सके, चला सके, वो बंदे के हाथ में हमारा भविष्य है।
और अंत में, चूंकि समय की कमी है, मुझे लोग पूछते हैं, आप भी शायद पूछना चाहोगे कि 32 साल रहा मैं भारतीय जनता पार्टी में, अब कांग्रेस में क्यों आए? मैं जब भारतीय जनता पार्टी में जुड़ा, उस समय अटल, अडवाणी, मुरली मनोहर जोशी जैसे प्रबुद्ध नेता भारतीय जनता पार्टी का नेतृत्व करते थे। उसकी एक विचारधारा थी, विचारधारा के तहत चलते थे। आज की विचारधारा क्या है? गत कैबिनेट में आधा से ज्यादा मंत्री ये हाथ का निशान पहन के चुन के आने वाले कांग्रेस के थे। 27 से ज्यादा विधायक कांग्रेस के हैं और ये कहते हैं कि हमें कांग्रेस मुक्त भारत बनाना है। हाँ, ये कांग्रेस युक्त भाजपा हो गया, भेड़सेड़ वाला भाजपा हो गया। तो हमने बोला चलो, जहां शुद्ध तेल है, अणिशुद्ध परिशुद्ध, तो हम कांग्रेस के साथ जुड़ गए। तो आज मैं आपसे विनती करने आया हूं, आपके पड़ोसी के नाते, आपके भाई के नाते, आपके हितैषी के नाते, कि जिग्नेश को छोड़ने की भूल मत करना। इसको छोड़ने की भूल मत करना। एक सिर्फ आपका नहीं, भारत का भी भविष्य है। ये बात के साथ मैं आपको कुछ नारे बुलाऊंगा, आप मेरे साथ जुड़ेंगे, फिर आपसे विदा लूंगा। भारत माता की, जिग्नेश मेवानी तुम, जिग्नेश मेवानी तुम, जिग्नेश मेवानी तुम, हम तुम्हारे, हम तुम्हारे, हम तुम्हारे। कांग्रेस का हाथ आम आदमी के साथ, कांग्रेस का हाथ आम आदमी के साथ, कांग्रेस का हाथ आम आदमी के साथ, कांग्रेस का हाथ आम आदमी के साथ। हमारे राहुल जी को भी हम बोलेंगे ना कि राहुल जी आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, बोलेंगे ना? हाँ बोलेंगे, आपकी मंजूरी है? राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, जिग्नेश तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, जिग्नेश तुम आगे बढ़ो, जिग्नेश तुम आगे बढ़ो। धन्यवाद। आपको मिलकर काफी प्रसन्नता हुई, मिलते रहेंगे। धन्यवाद। ખૂબ ખૂબ આભાર વ્યાસ સાહેબ. આપનું એક સ્વપ્ન હતું કે કર્માવત, મુક્તેશ્વર અને ઉમરેચામાં પાણી આવે અને એ સ્વપ્ન આપણા લોકલાડીલા ઉમેદવાર જિગ્નેશભાઈ મેવાણીએ આંદોલન કરી અને સરકારને ઝુકાવીને પૂરું કર્યું છે. એવા જિગ્નેશભાઈ માટે કહું કે કર્માવત અને મુક્તેશ્વરમાં પાણી વડગામમાં ફરી, કર્માવત અને મુક્તેશ્વરમાં પાણી જિગ્નેશ મેવાણી, જિગ્નેશભાઈ મેવાણીને વિનંતી કરું કે તેઓ સભાને ઉદ્બોધે. આપણી વચ્ચેથી વ્યસ્તતાના કારણે વિદાય લઈ રહેલા માનનીય જયનારાયણભાઈ વ્યાસ, જેમણે બહુ મજબૂતીથી વાત મૂકી. સારું જ કે આવા માણસો હજી સામેલા કેમ્પ પણ નથી, નહીં તો વિધાનસભામાં અમને અઘરું પડે. મંચ ઉપર ઉપસ્થિત સૌ જ સન્માનનીય સાથીઓ છે. કોઈ ફોર્માલિટી નહીં કરું, સમયની બહુ મર્યાદા છે. 2-5 મિનિટમાં જ ઇમરાનભાઈ આવી જશે એવું બને કે હું બોલતો હોઉં ને એમનું ક્રાફ્ટ લેન્ડ થાય. પણ આપણી વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત અહેમદભાઈ સોદાગર, ઉસ્માનભાઈ, હિતેન્દ્ર પીઠાડી એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન, રવિન્દ્ર દલવી સાહેબ, જુનેદભાઈ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના અમારા સાથી જેમનું નામ ખબર નથી, માફ કરજો, રઉફભાઈ ફાફડ, યાસીનભાઈ, અમારા ઇમરાનભાઈ જગરાણા, સોએબભાઈ માસ્ટર, ચેલભાઈ, બનાસકાંઠાના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાજીદભાઈ મકરાણી, ભીખુભાઈ, હમીદભાઈ,
વડગામના મારા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ટાઈગરભાઈ, બાબુભાઈ, પ્રવીણભાઈ, સાદિકભાઈ, માહીના સરપંચ, મસીઉલ્લાભાઈ, સૌ સન્માનીય સાથીઓ અને ચા પીધા વગર આયેલા તમે બધા, એવું જ છે ને? ચા પીધા વગર આવ્યા છો ને? અરે આ હાકલા પડકારા કરો, છોતરા કાઢવાના છે 2 દાડામાં. શું ઢીલું બસ હે? બધા પોતાની ખુરશીમાં ટાઈટ થઈને બેસી જાઓ પેલા. હા, એ વાત ભાઈ, આ કોઈ હરખું કરી આપો ને. કાઢી દો. આવો. આપણી વચ્ચે આવો લાકડા તોડ વખતા આવેલો હોય, જયનારાયણભાઈ બોલતા હતા, અને તમે આમ કેવો રિસ્પોન્ડ કરવાનું હોય. બે ગાંધીનગરમાં 8 તારીખે ગુલાલ ઉડવાનો છે, તૈયાર થઈ જા. આમ ટાઈટ હજળમાં બેસો. મુકેશભાઈ બરાબર કીધું ને, અમારા છાપીના સરપંચ ઉસ્માન કાકા. આમ ટાઈટ સજડમાં મજબૂત થઈ જાવ. જગતમાં શું ખોવાનું છે યાર? હે, આ તો ઇતિહાસનો સમય છે કે આમાં લુચ્ચાના સરદારો રંગા દિલા આવી ગયા કે યુગો યુગો રહેવાના નથી, હમણાં કાઢીએ છીએ આપણે. તમે બધા મજબૂત થઈ જાવ, ખોખારો ખાઈ લો. અને બધા મિત્રોને વિનંતી કરું કે થોડુંક મારું અને ઇમરાનભાઈનું સન્માન જાળવી ત્યાં ઉભા રહેવાના બદલે આ ખાલી જે જગ્યાઓ છે ત્યાં બધા જ પ્લીઝ ગોઠવાઈ જાઓ. આપ સૌ સાથીઓને આ બાજુ ઉભેલા બધા મિત્રોને વિનંતી કરું કે થોડુંક મારી રિસ્પેક્ટ કરતા હોવ તો બધા જ લોકો તડકાની ચિંતા કર્યા વગર આ બાજુ થોડાક બધા શિફ્ટ થઈ જાઓ. સાથીઓ, 2-5 મિનિટ ખાલી મારે લેવાની છે. આ ગુજરાત અને દેશની જનતાએ 2014માં બહુ પ્રેમ અને ઉમળકાથી એક લોચો માર્યો અને દિલથી દિલ આપી દીધું નરેન્દ્રભાઈને. એની ઉપર એક પંક્તિ છે કવિની, ધર્મા કાકાને અર્પણ કરું છું કે દિલ તમોને આપતા આપી દીધું, દિલ તમોને આપતા આપી દીધું ને માંગતા પાછું અમે માપી લીધું. આ 2-4 ક્ષણ માટે દીધું હતું, આ 4 તરફથી કેટલું કાપી લીધું. સાથીઓ, ગણતરીના કલાકો છે. એ માણસ મારી સામે ચૂંટણી લડે છે જેણે સત્તા અને સંપત્તિના મોહમાં પક્ષ પલટો કર્યો છે. અને બીજી બાજુ તમારી સામે એ માણસ છે જે હજી સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં એવી નોટ છપાઈ નથી જે તમારા ભાઈને ખરીદીને બતાવે. આ બેની વચ્ચે તમારે નિર્ણય કરવાનો છે. એક તરફ દુનિયાનો પૈસો નાખશે આજે અને કાલે, અને ચેલેન્જ મને નહીં તમને બધાને ચેલેન્જ ફેંકશે, તમને ખરીદવાની કોશિશ કરશે. તો હે મારા વડગામના 18 આલમના સર્વ સમાજના લોકો, સાથે મળીને કહી દો કે રાત્રે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી આજે અને આવતીકાલે જાગીશું અને અમને કહીશું કે ગામડાના ગરીબ માણસો છીએ, કાળી મજૂરી કરીએ છીએ, ઘણીક વાર 2 ટંકના રોટલા માટે પણ તકલીફ પડે છે, પણ આ તમારા 2-5 હજારના બંડલમાં વેચાય તો વડગામ નહીં. આ જવાબ તમે આપો. એમને કહી દો કે ગરીબ મજૂરો છીએ, સામાન્ય લોકો છીએ, તો પણ તમારા પૈસાના બંડલો ખાતર અમારું આત્મસન્માન, અમારું જમીન અને અમારું ઈમાન વેચવાના નથી. ગેટ લોસ્ટ. આવું તમારે એક એક વિસ્તારમાં, એક એક મોહલ્લામાં શીખો. આની તૈયારી તમારે રાખવી પડશે. જિગ્નેશભાઈ માટેનો પ્રેમ, લાગણી, ઇમરાનભાઈની શાયરીમાં તમે જે તાળીઓ પાડવાનો છે એ, આ મંડપ નીચે બેઠેલા આ ઉમળકો, આ બધું બરાબર છે. હવે સમય છે આ 2 નાઈટ સાચવવાનો. નહીતર તમારા મારા ઘરમાં જ એક પણ વ્યક્તિ બરાબર સમજી લે
આપણા જ દીકરાઓએ સોનું પેટ્રોલ આવતા 6 મહિનામાં 12 મહિનામાં 150 પુરાવવાનું આવશે. આપણી જ બહેનો અને માતાઓએ આ 3000 નો તેલનો ડબ્બો એ 5000 રૂપિયામાં લેવાનો વારો આવશે. આપણા જ પરિવારોની અંદર 1100 નો ગેસનો બાટલો 1300, 1500 ને 2000 માં પકડાવશે. 70% ગુજરાત, 70% આપણું વડગામ એ એવા લોકોથી બનેલું છે જેમની મહિનાની 10 કે 12 હજારની પણ આવક નથી. તમારામાંથી કદાચ કોઈ સાધન સંપન્ન માણસ હોય, મારી જેમ ઘરમાં 6 મહિનાનું અનાજ ભરેલું હોય, હું વકીલ છું, પણ 80% ગુજરાત આવું નથી. આ 80% વડગામ આવું નથી. આ 80% વડગામનો વિચાર આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. મારી સામે મંચ ઉપરના બધા આગેવાન મિત્રો બધા જાણે છે કે મારી સામે જે ભાઈ ચૂંટણી લડે છે એ 2.5-3 વર્ષથી તૈયારી કરતા હતા, પણ આ જ 2.5-3 વર્ષના સમયગાળા દરમિયાન છેલ્લી લાઈન સુધીના બધા મિત્રો સાંભળજો ને સમજજો. આ જ 2.5-3 વર્ષ દરમિયાન એક નહીં કોરોનાના 2 કાળ આવ્યા. આજ વડગામ અને ગુજરાત ઓક્સિજનની એક બૂંદ માટે તરસતું હતું. ક્યાં મળશે વેન્ટિલેટર કોઈને ખબર નહીં, ક્યાં મળશે ટોસિલોજુમાબ ને રેમડેસિવિર ઇન્જેક્શન સિટિંગ એમએલએ ને પણ ખબર નહીં. આવો કબાડો કોરોનામાં ચાલતો તો માણસ મરતું હતું, ઓક્સિજનના એક ટીપા માટે વડગામ તરસતું હતું. ત્યારે મારી સામેના ઉમેદવાર ક્યાં હતા? આ વાત તમે યાદ રાખજો. અને તમારી સામે જે મંચ ઉપરથી બોલી રહ્યો છે એ તમારો દીકરો, એ તમારો ભાઈ, એ 45 ડિગ્રીની ગરમીની અંદર વડગામ અને પાલનપુરના એરોમાં સલકર પર હાથમાં ડબ્બો લઈને ઓક્સિજનનો ફાળો ઉઘરાવવા માટે નીકળેલો. અને ડંકાની ચોટ ઉપર કહું છું કોંગ્રેસ પરિવાર વતી કે વડગામના તમારા ભાઈએ ગુજરાતનો સૌથી મોટો 96 લાખ રૂપિયાનો ઓક્સિજન પ્લાન્ટ આ છાપીના સરકારી દવાખાનામાં ઉભો કર્યો છે. વડગામ જયારે ચૂંટણી લડવા આવ્યો ત્યારે સર્વ સમાજના લોકો એક સુરે કહેતા હતા, આ ડોજીભાઈ ને યાસીનભાઈ શિકારી બી કહેતા હતા કે અમારા મુક્તેશ્વર ડેમ ને કર્માવત તળાવમાં નર્મદાના પાણી લાવજો. રેલીઓ, ધરણા, અરજી, આવેદન પત્રો, વિધાનસભાના મંચ ઉપરની રજૂઆતોને પગલે આજે 192 કરોડનો મુક્તેશ્વર ડેમના કર્માવતનો પ્રોજેક્ટ મંજૂર થયો. વિધાનસભાના મંચ ઉપર જયારે મુક્તેશ્વરના મુદ્દે હું બોલ્યો એના વિડીયો હું તમને બતાવી શકું છું. મારી પહેલા મારી સામે જે ઉમેદવાર છે એ પણ અહીંયા ધારાસભ્ય હતા. કાઢો ને એકાદો વિડીયો તો બતાવો શું બોલ્યા હતા વિધાનસભામાં. સાથીઓ, એક તરફ મોદી અને અમિત શાહની નજર છે અહીંયા. આ ચૂંટણી મારી અને મારી સામેવાળા ઉમેદવારની વચ્ચે નથી, મારી અને ફાંસીવાદની સામેની ચૂંટણી છે. આ ચૂંટણી મારી અને એ લોકોની વચ્ચે છે જેમની 7 બાર કઢાવો તો સીધી હિટલરના ઘરમાં નીકળે. આ એમના સીધી લીટીના વારસદારો છે, એની વચ્ચેની ફાઇટ ચાલી રહી છે. અને એટલે સમજવાનું એ છે ક્યાંક તારીખે જે નિર્ણય થશે એ જિગ્નેશભાઈના ભવિષ્યનો નિર્ણય નહીં થાય. 8 તારીખે નિર્ણય એ વાતનો થશે કે આ રસ્તો નરેન્દ્ર મોદી અને અમિત શાહના કોમવાદી ચાળાની દિશામાં આગળ વધશે કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણની દિશામાં આગળ વધશે. 8 તારીખે નિર્ણય જિગ્નેશભાઈના ભવિષ્યનો નહીં થાય, કોંગ્રેસ પાર્ટીના ભવિષ્યનો નિર્ણય નહીં થાય. કોંગ્રેસ પાર્ટીનું ભવિષ્ય લાકડા તોડ અને ઉજ્જવળ છે. મારો નેતા રાહુલ ગાંધી એ રોજ 25 કિલોમીટર પગમાં છાલા પડવાની તૈયારી સાથે ભારતને જોડવા નીકળ્યો છે. સંત રવિદાસ, સંત કબીર અને ગૌતમ બુદ્ધનો આ દેશ, અને એની અંદર ફરી પછી 2002 ની વાત ચાલુ કરી. કેમ ચાલુ કરવી, કેમ ચાલુ કરવી પડી આ વસ્તુ તમે સમજી લેજો. કેમ કે આ ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્રભાઈ કોઈ પણ વિદ્યાર્થીને કે યુવાનોને એવી ગેરંટી આપવા તૈયાર નથી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરીશું. આપી કે ગેરંટી ના. મોરબીમાં જે 150 લોકોના જીવન ગયા અને જે કંપનીએ લોચો માર્યો, ભ્રષ્ટાચાર કર્યો અને જેના કારણે 150 લોકો મર્યા, એ કંપનીની સામે ગુનો દાખલ કરીને એની ધરપકડ કરીશું. આવી પણ ગેરંટી આપવા તૈયાર નથી. આશા વર્કર, આંગણવાડીની બેન, જીઆરએફના જવાન, સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આરોગ્યના કર્મચારી, આ કર્મચારીઓને કાયમી પણ કરવા માંગતા નથી. ના, 3,000 નો ડબ્બો સસ્તો કરવા માંગે છે, ના 1100 નો બાટલો 700 કે 800 માં આપવા માંગે છે. ઇમરાનભાઈનું હેલિકોપ્ટર આવી રહ્યું છે, હું મારી વાત કરતો રહીશ, સંભળાય એટલા મિત્રો સાંભળતા રહો.
બાકીના બધા મોજ કરો, કોઈ ટેન્શન નથી. તમે છોકરા કાઢવાના જ છો, મને ખબર છે. આપ લોકોને भी मूड बना लिया, हम जानते हैं. તો ઇમરાનભાઈનું વડગામની ધરતીમાં સ્વાગત છે, પણ હું મારી વાત ચાલુ રાખું છું. તમે આંખો ત્યાં રાખો ને કાન મારી બાજુ રાખો, એટલે બે કામ એક બાજુ થતા રહે. તો સાથીઓ, વડગામની અંદર આવનારા દિવસોની અંદર આવી જવા દો ચાલુ રાખો. તો સાથીઓ, આપણે તમને બધાને થોડીક જવાબદારીપૂર્વક, ગંભીરતાપૂર્વક કહું છું કે હજી 48 કલાક બાકી છે. હજી 48 કલાક બાકી છે. આ સમય દરમિયાન કોઈ નરેન્દ્ર મોદી કે કોઈ અમિત શાહ એ કોઈ પણ કોમવાદી સ્ટેટમેન્ટ કરે તો આપણે એની વાતમાં આવવાનું નથી. એ હિન્દુ મુસ્લિમની જ વાત કરશે, એ મંદિર મસ્જિદની જ વાત કરશે, એ જ એમના સંસ્કાર છે. આપણે કહેવાનું કે અમારા વડગામના બંધ પડેલા બોરવાલ અને કુવા રિચાર્જ કરવાની યોજના સિંચાઈ વિભાગ વાળા લાવવાના કે નહીં. બનાસકાંઠાના 35 લાખ લોકોની વચ્ચે એમઆરઆઈ અને સીટી સ્કેનનું મશીન હોય એવી હોસ્પિટલ બનવાની કે કેમ. અને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીનું વચન છે કે 1100 નો ગેસનો બાટલો એ ગુજરાતની તમામ બહેનોને, માતાઓને તાળીઓનો આવકાર પડવો જોઈએ. એ કોંગ્રેસ પાર્ટી 500 રૂપિયામાં આપવાની છે. હવે ઇમરાનભાઈ આવી જવા દઈએ. આવો તમે કે મારા નયનને જીવન મળે, કે દર્શન તમારે તો આંખોના શ્વાસ છે. આ વડગામથી ફોર્મ ના ભર્યું તો હું ફરતો હતા આ તમારી લાયોમાં. ઇમરાનભાઈના સ્વાગત વખતે નારો લગાવીશું. હું કહીશ 2022 તમારે કહેવાનું કોંગ્રેસ લાવીશ. 25 પૈસા જેવું ના બોલતા. પાવરથી 2022 આ નેતામાં એ વાત ના જાય. 2022 अभी वो दम नहीं आवाज में जी, पावर थी. 2022 આ ઇમરાન ભી શાયરી બાયરી કરો તો જરા દાદ બાદ આપજો. હિન્દુ ભાઈઓ સરગવાની સિંગ બેંક ખાઈને આયા છો કે નહીં? મુસ્લિમ બિરાદરો નલ્લી નિહારી લઈ આયા કે નહીં? जिग्नेश भाई मरीज की एकाध शेर हो जाए. એકાદ હો તો એને છુપાવી શકું મરીઝ કે આ પ્રેમ છે અને એના પુરાવા 1000 છે. વાહ બોલ્યા કે પહેલા હતી બધામાં મજા, વાહ વાહ વાહ. હમણાં નથી કશામાં મજા, ના ના ના. બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને, મારો જવાબ એક જ હતો, ચા ચા ચા. એ જગતમાં છે લાવા કદમ પર ફક્ત એક શરત છે કે ગતિમાન રહેવું. નવા છે મુસાફિર કિનારે કિનારે, નવી સગવડો છે ઉતારે ઉતારે. જીવન મારું સુંદર, નજર મારી કોમળ, કલા મારી વ્યાપક, વિચારે વિચારે નથી આભને પણ કશી જાણે નહીં કે મેં ચાંદ જોયા છે સિતારે સિતારે. बहुत खूब. હેલિકોપ્ટર આજુબાજુ ઉભેલા. હજી ભાઈ મતદાન બાકી છે, બીજા ચારે ના ચડાવો. હેલિકોપ્ટર આજુબાજુ ઉભેલા તમામ મિત્રોને વિનંતી કે સભા મંડપમાં આવી જાય, જેથી ઇમરાન પ્રતાપ ગઢીજી હેલિકોપ્ટરથી લેન્ડ કરી શકે. ઇમરાનભાઈ અહીંયા આવે એટલે હું કહીશ, ઇમરાનભાઈ तुम आगे बढ़ो, એટલે મજબૂત અવાજમાં કહેજો હમ તુમારે સાથે. અને મંચ ઉપર આવે એ સાથે હું મારી વાત પૂરી કરીશ. 5 તારીખે તમે પૂરું કરી નાખ્યું. ચોક્કસ. કેમ સરપંચ ઉદાસ છો યાર? એકાદ બે ખૂણામાં ઉદાસી રહી જશે.
સંપૂર્ણ ઘર તો સુખથી સજાવી નહીં શકે. કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે અને કળીઓને ગલપચીથી હસાવી નહીં શકે. ને વસવું હોતો જાય એના જીવનમાં વસ, તારા જીવનમાં તો એને વસાવી નહીં શકે. ને નમાંગ એની પાસે ગજાથી વધુ જીવન એક ક્ષણ એવી દેશે કે વિતાવી નહીં શકે. ને મારા કવનનું આટલું ઊંડું મનન ન કર યાસીનભાઈ આપકે લીએ. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર કે કઈ યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે. મુખ્ય આજ આપણી લાઈન હતી, બહુ બધા આવી ગયા હવે આ રઉફ કાકાને બધાને લીધે આવા જોઈએ. हर एक बात पे पूछते हो तुम कि तू क्या है, तुम ही कह दो कि अंदाज़ गुफ्तगू क्या है. रगों में दौड़ते फिरने के हम नहीं कायल, जो आंख से न टपका तो लहू क्या है. इमरान भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. बहुत ढीला पड़ जाए. इमरान भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. वडगाम वाले आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद इंकलाब जिंदाबाद, जिंदाबाद जिंदाबाद. इमरान भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, इमरान भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, इमरान भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, इमरान भाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. 2022 2022 2022 2022. इमरान भाई को हम आराम नहीं करने देने वाले. ये वडगाम वाले हैं, उनकी एक एक मिनट कीमती है. हम उनको सीधा ही स्वागत करते हैं. એ ભાઈ આગળથી સાઈડ થજો. તમામ મિત્રોને પોતાનું સ્થાન લેવા વિનંતી. જેથી ખૂબ જ ઝડપથી मैं सीधा माइक इमरान भाई को दूंगा. મુંબઈના મિનિસ્ટર અસલમભાઈ શેખ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના માટે ભાઈ જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. અને ભાઈ 6 બોલમાં 20 રન કરવાના છે એટલે ઇમરાન ભાઈને માઇક આપું છું. हर एक बात पे पूछते हो तुम कि तू क्या है, तुम ही कह दो कि अंदाज़ गुफ्तगू क्या है. रगों में दौड़ते फिरने के हम नहीं कायल, कि जो आंखी से न टपका तो लहू क्या है. इमरान प्रताप जी તમામ મિત્રોને પોતાના સ્થાન ઉપર બેસવા વિનંતી. अपने भाई जिग्नेश मेवानी के लिए एक बार फिर से वडगाम में हाजिर हुआ हूं. वक्त बहुत कम है, देर से आया उसके लिए माफी चाहता हूं. लेकिन जो मौजूदा सरकार है वो सब कुछ चाहती है कि देर से हो, आसानी से नहीं होने देना चाहती. लेकिन मैं जानता हूं कि ये वडगाम है और आप अपने आप पर आते हैं तो सब कुछ अच्छे अच्छे से कर देते हैं, आसानी से कर देते हैं. उधर जो साथी खड़े उनसे मेरी गुजारिश है कि अगर बैठना चाहें तो बैठ जाएं, या खड़े रहे तब भी काम चलेगा, कोई दिक्कत नहीं. मुझे बस आपसे ये कहना है, मैं पिछली बार आया था बसु गांव में तो 1 घंटे आपसे बातचीत करके गया था. और आज सिर्फ ये कहने के लिए आया हूं कि मैं सोमनाथ से लेकर के, राजकोट से लेकर के, जूनागढ़ से लेके, सूरत से लेकर के, भरूच से लेके, गोधरा से लेके, अहमदाबाद होते हुए फिर यहां पहुंचा हूं. आपको बस इतना बता रहा हूं कि मैं अब एक विधायक के लिए वोट मांगने नहीं आया हूं. मैं आने वाली गुजरात सरकार में एक बहुत अहम जिम्मेदारी निभाने जा रहे अपने दोस्त के लिए वोट मांगने आया हूं. मैं ये नहीं कहूंगा कि मैं डिप्टी सीएम के लिए वोट मांगने आया हूं. मैं ये नहीं कहूंगा कि मैं कैबिनेट मिनिस्टर के लिए वोट मांगने आया हूं. लेकिन बस इतना जान लीजिए कि गुजरात की आने वाली हुकूमत में एक बहुत बड़े रोल में रहने वाले अपने साथी, अपने भाई के लिए वोट मांगने आया हूं. वडगाम वालों, झील में पानी बरसता है हमारे देश में, खेत पानी को तरसता है हमारे देश में, जिंदगी का हाल खस्ता है हमारे देश में, दूध महंगा खून सस्ता है हमारे देश में. ये जो भाजपा की 27 साल की सरकार है, इसकी जो बदहाली है, इसका जो कुशासन है, इसके जो भ्रष्टाचार है,
ये चुनाव उसके खिलाफ वोट करने का चुनाव है। ये चुनाव सिर्फ एक विधायक हराने और जिताने का चुनाव नहीं है। जिग्नेश भाई इस बात को समझते हैं, पहले फेज की वोटिंग हो चुकी है और पहले फेज में भारतीय जनता पार्टी के पैर के नीचे की जमीन खिसक चुकी है। भाजपा इतना परेशान, इतना बौखला गई है कि जैसे ही वोटिंग खत्म हुई परसों कल सूरत में हीरा व्यापारियों के यहां, डायमंड कारोबारियों के यहां इनकम टैक्स के छापे शुरू हो गए। आप इससे भी अंदाजा लगा सकते हैं कि जमीन खिसक चुकी है। तो मैं आपसे ये कहने आया हूं कि इस लड़ाई को अब सिर्फ ये मत सोच के लड़ना, ये मत सोच के 5 तारीख को ईवीएम की कतारों में लगना कि आप एक विधायक को वोट देने जा रहे हो। इस बार गुजरात बदलने जा रहा है। ये जो गुजरात का विकास, गुजरात मॉडल, ये पूरी तरह एक्सपोज हो चुका है। नरेंद्र मोदी जी का हर दावा, हर नारा खोखला साबित हो चुका है। मोरबी में 135 लाशें बिछी थी और देश का हाकिम अगले दिन में 3 बार कपड़े बदल करके उद्घाटन और हरी झंडियां दिखा रहा था। मैं मोरबी भी होके आया हूं, मैंने लोगों के आंसू पोंछे, वहां गया, मिला हूं लोगों से। मैं उस सब की बुनियाद पे कह रहा हूं कि गुजरात बदलने जा रहा है। मेरे भाई, गुजरात की महिलाओं ने यह सोच लिया है कि जिन प्रधानमंत्री जी का वो नारा कि बेटी बचाओ बेटी पढ़ाओ, वो नारा सुनने में कितना अच्छा लगता था, लेकिन पिछले दिनों लाल किले की दीवारों पर खड़े होकर के जब प्राइम मिनिस्टर साहब तकरीर कर रहे थे महिला सुरक्षा, महिला सम्मान की, उसी के अगले 2 घंटे बाद गुजरात में 11 बलात्कारी रिहा किए जा रहे थे। गुजरात की महिलाओं में इस बात को लेकर के गुस्सा है कि जिस भारत में यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता का स्लोगन, का संस्कृत का श्लोक सुना जाता था, जिसका मतलब होता है कि जहां नारियों की पूजा होती है वहां देवता निवास करते हैं, उसी गुजरात में नारियों की पूजा छोड़िए, नारियों के बलात्कारियों की पूजा हो रही है और प्रधानमंत्री जी ने अपने होंठ सिल लिए हैं। तो छापी गांव वालों में आपसे ये कहने आया हूं कि इस बड़ी लड़ाई में आपको साथ देना पड़ेगा। ये जो गुजरात का विकास है ये झूठा है, यहाँ हिलाने पे पुल टूट जाता है साहब। मोरबी में 135 लाशें बिछी थी और मीडिया में नैरेटिव बनाया जा रहा था कि लड़के पुल हिला रहे थे इसलिए टूट गया। ये है गुजरात के विकास का सच। यहाँ से प्रधानमंत्री जी वंदे भारत ट्रेन को रवाना करते हैं, ट्रेन आगे जाके वलसाड़ में भैंस से लड़ जाती है तो भैंस नहीं मरती, ट्रेन का इंजन टूट जाता है। ये है गुजरात के विकास का सच। यहाँ भाजपा सरकार सड़क बनवाती है, इनके मंत्री उद्घाटन के लिए नारियल फोड़ते हैं तो नारियल नहीं टूटता, सड़क टूट जाती है। ये है इनके विकास का सच। तो मैं आपसे ये कहने आया हूं कि दुश्मन बड़ा शातिर है। मेरी बात मेरे बुजुर्गों याद रखना, दुश्मन बड़ा शातिर है। वो जानता है कि अकेले कांग्रेस से नहीं जीता जा सकता, तो उसने अपने कुछ दोस्तों को भी बुलाया है ताकि बंटवारा हो सके। वो एक दिल्ली से बुलाया है अपना एक दोस्त उन्होंने, वो आपके बीच में आके कहते हैं झाड़ू लीजिए, सफाई करिए, जबकि असली कचरा वहीं भरा हुआ है। मैं नाम नहीं लूंगा, नहीं आप जान जाएंगे कि मैं केजरीवाल जी की बात कर रहा हूं। आम आदमी पार्टी क्यों बनी, अन्ना आंदोलन की सच्चाई क्या है, कभी सोचना रात की तन्हाई में बैठ करके। दरअसल अन्ना आंदोलन इस देश की गद्दी पर नरेंद्र मोदी की ताजपोशी के लिए आरएसएस द्वारा करवाया गया आंदोलन था। मैं यहां जिम्मेदारी से खड़ा होकर ये कह रहा हूं और मैं आपसे यह भी कह रहा हूं कि जब दिल्ली में दंगे हुए तो अरविंद केजरीवाल ने अपने होठों को सिल लिया था। जब मरकज के खिलाफ एफआईआर करवाना था, उसी दिल्ली में मुझे वो मंजर याद है, वो दिन था जब मेरी आंखों में आंसू थे कि जिस केजरीवाल को हम समझते थे कि नहीं वो आदमी इस देश के संविधान और लोकतंत्र को बचाने के लिए लड़ेगा, उस आदमी ने आरएसएस के इशारे पे सबसे पहली प्रेस कॉन्फ्रेंस करके कहा कि दिल्ली के मरकज पर एफआईआर होनी चाहिए।
मैं आपसे कहने आया हूं कि जब उनके डिप्टी सीएम मनीष सिसोदिया से मीडिया ने पूछा कि बिल्किस के बारे में आप क्या कहेंगे, तो डिप्टी सीएम ने कहा था कि हम बिल्किस के बारे में क्यों बोलेंगे। लेकिन मैं ऐसे दोस्त के यहां आया हूं जो फख्र से लड़ता है आपके मुद्दों पर, डरता नहीं है। पूरे हिंदुस्तान में, गुजरात में जब तमाम नेता बोलने से डर रहे थे, ऐसे वक्त में भी अगर वहां से राहुल गांधी जी बोल रहे थे, इमरान प्रतापगढ़ी बोल रहा था, तो गुजरात की सरजमीन से अपना भाई जिग्नेश मेवानी भी कह रहा था कि भारत की बेटी बिल्किस को इंसाफ दो। मैं ऐसे जिग्नेश के लिए यहां पर आया हूं। मेरे भाई, आप बहुत समझदार लोग हैं, हम बंटने का दर्द जानते हैं, इसलिए आपके सामने दामन फैला के खड़े हैं। अभी बिहार में एक बाई इलेक्शन हुआ गोपालगंज में, 1700 वोट से हारा महागठबंधन का प्रत्याशी। लेकिन आजकल एक नया नारा लेकर के एक नेताजी आए हैं, कयादत कयादत कयादत, अपनी कयादत खड़ी करना चाहते हैं। अच्छी बात है, लेकिन राहत इंदौरी का एक शेर है कि जागते रहिए की आवाज लगाने वाला लूटने वालों को होशियार भी कर सकता है। ज़हन में रखिएगा, अमित शाह जी की दी हुई सिक्योरिटी लेकर के घूमने वाले आपके कयादत खड़ी करने की बात कर रहे हैं। मैं तनहा चलता हूं, मुझे तो आज तक कभी अमित शाह जी ने बुला के सिक्योरिटी नहीं दे दी, लेकिन कयादत वालों को उन्होंने सीआईएसएफ की सिक्योरिटी दे रखी है और वो सिक्योरिटी लेके घूम के कहते हैं हम कयादत खड़ी करने चल रहे हैं। आपके यहां आके कहेंगे कि हम यहां भाजपा को हराने आए हैं, लेकिन सच्चाई यह है कि जहां उनका हेडक्वार्टर है वहां का विधायक भाजपा का है और वो हमारे नबी की शान में, हमारे बुजुर्गों की शान में रोज गालियां बकता है, उसको नहीं हरा पा रहे हैं। लेकिन यहां आकर के बड़गाम में कहेंगे कि हम अपनी कयादत खड़ी करने चल रहे हैं भाजपा को हराने। मेरे भाई, मकसद भाजपा को हराना नहीं है। भाजपा जानती है कि थोड़े थोड़े वोट कैसे बंटवाए जाते हैं। ये गुजरात है, यहां अपक्ष के उम्मीदवार खड़े करके कहा जाता है कि अगर 500 से कम वोट ले आए तो तुम्हारी खैर नहीं। क्यों? ताकि कांग्रेस के वोट काटे जा सके। मैं छापी वालों ये आपसे कहने आया हूं, बड़गाम वालों ये आपसे कहने आया हूं, दूसरी बार पूरे गुजरात में अगर किसी के लिए आया तो सिर्फ जिग्नेश के लिए आया। मैं पिछले 15-20 दिन से यहां हूं क्योंकि मैं जानता हूं जिग्नेश होने का मतलब क्या है। मैं जानता हूं जिग्नेश आने वाले दिन में हिंदुस्तान की सियासत में क्या करने जा रहे हैं। शायर के बारे में कहा जाता है कि वो दूर तक सोचता है। शायर के बारे में कहा जाता है उसके ख्वाब बड़े होते हैं। तो मैं यहां आपसे कह रहा हूं कि मैं जब जिग्नेश को देखता हूं तो मैं अपने ऐसे ख्वाब की ताबीर देखता हूं कि जब एक इमरान प्रतापगढ़ी और एक जिग्नेश दोनों हाथ से हाथ मिला करके पूरे मुल्क में घूमेंगे तो ये जो पिछड़ा समाज है, ये जो दलित भाई हैं, ये जो अकलियत के लोग हैं, हम इनके ऊपर होने वाले जुल्म और सितम के खिलाफ साथ में लड़ेंगे। मैं उस सपने को लेकर के यहां आया हूं। ये भाई हमारा इस असेंबली में जाएगा सूबे की, मैं वहां पार्लियामेंट में बैठा हूं। राहुल गांधी जी ने मुझ जैसे बेबाक आदमी को, आपकी आवाज को, आपके लिए बोलने वाले इंसान को उठा के सीधे इस देश की राज्यसभा में बिठा के कहा कि इमरान, तुम नजीब की मां के लिए सड़क पे नज़्में पढ़ते हो, पहलू खान की मां के आंसुओं को अपनी नज़्मों में जगह देते हो, जाओ देश की पार्लियामेंट में बोलो इन मुद्दों पर। तो मैं यहां खड़ा होकर कह रहा हूं कि जिग्नेश यहां की असेंबली में लड़ेंगे और इमरान प्रतापगढ़ी वहां पार्लियामेंट में लड़ेगा, तो सोचिए आपके मुद्दों को कितनी ताकत मिलेगी। ये भाजपा की सरकार किसी की नहीं है। ऊना में जब हमारे दलित भाइयों ने अपना हक मांगा तो किस तरह उन्हें कपड़े उतार के पीटा गया याद है। जब एक आदिवासी भाई ने जरा सा अपने हक के लिए बोला तो हमारे विधायक अनंत पटेल को पीट के लहूलुहान कर दिया गया। अकलियत के साथी बोले तो इससे बड़ा जुर्म तो इस दौर में कुछ है ही नहीं। लेकिन छापी वालों में इसलिए जिंदा हूं कि मैं बोल रहा हूं, दुनिया किसी गूंगे की कहानी नहीं लिखती। मैं जानता हूं कि ये बड़े लोग हैं, मैं जानता हूं इनके मंसूबे खतरनाक हैं, लेकिन मोहब्बत कौन करता है, सियासत कौन करता है, मुझे मालूम है मेरी हिफाजत कौन करता है, मुझे मालूम है मेरी हिफाजत कौन करता है। और हम ही ने लाज रखी है बुजुर्गों की यहां, वरना सभी टुकड़ों पे पलते हैं, बगावत कौन करता है। ऐसे बागी भाई के लिए आया हूं। जिग्नेश सिर्फ एक एमएलए नहीं है,
अगर जिग्नेश सिर्फ एक एमएलए होते तो असम की पुलिस इनको पकड़ने के लिए गुजरात ना आती। आप समझ लीजिए, जिग्नेश होने का मतलब समझ लीजिए। मैं आखिर में आपसे ये बात कहना चाहता हूं, जिग्नेश भाई इधर आओ आप यार, दूर बैठे रहते हो तो अच्छा नहीं लगता। मेरा बस लगता है कि बस आए और भाई के पास गले लगाएं और इसको ताकत दें, इसको मजबूती दें। मैं आपसे बस इतना कहने आया हूं कि वडगाम वालों, ये आपके बीच में एक कीमती हीरा है। हो सकता है छोटी छोटी बातों की नाराजगी हो, मैं यहां ये कह रहा हूं, छोटी छोटी बातों की नाराजगी होगी। कभी जिग्नेश फोन ना उठा पाए होंगे क्योंकि इनका फोन हमेशा पुलिस के राडार पे रहता है, मैं ये जानता हूं। तो हो सकता है इन्होंने कभी जानबूझ के फोन अवॉइड इसलिए कर दिया हो कि सरकार इनकी बातचीत रिकॉर्ड कर रही है तो आप लोग कहीं किसी परेशानी में ना जाएं, इसलिए हो सकता है इन्होंने फोन ना उठाया हो। यह भी हो सकता है कि कभी आपको लगा हो कि आज जिग्नेश यहां चाहिए थे, लेकिन जिग्नेश हो सकता है दिल्ली में रहे हो। लेकिन जब मकसद बड़ा होता है तो छोटी छोटी बातें नजरअंदाज करनी पड़ती हैं। बुजुर्गों, मेरी बात को याद रखना, मकसद बड़ा है, हम बड़े मकसद के लिए काम कर रहे हैं। हमारा मकसद है गुजरात में सत्ता परिवर्तन। जो 27 साल की बदहाली है उसके खिलाफ सत्ता परिवर्तन जरूरी है, और वो तभी होगा जब वडगाम जो है वो अपना रोल तय करेगा। जब आप अपने घरों से निकलेंगे, एक एक वोट लेके निकलेंगे और जिग्नेश के हाथ के पंजे के सामने वाला बटन दबाएंगे तो आपको पता है कि वो आपका एक एक वोट सिर्फ जिग्नेश को नहीं मिलेगा, वो इमरान प्रतापगढ़ी को भी मिलेगा। आपका वो एक एक वोट सिर्फ जिग्नेश को नहीं मिलेगा, वो पिछले 87 दिन से रोज 25 किलोमीटर पैदल चल रहे उस इंसान को ताकत देगा जिसका नाम राहुल गांधी है। मैं आपसे ये कहने आया हूं कि मैं यात्रा छोड़ के पिछले 2 हफ्ते से गुजरात के चुनाव में इसलिए घूम रहा हूं कि ये चुनाव बहुत अहम है। मैं आपसे आखिर में जाते जाते इतना कह रहा हूं, शायरी नहीं सुनाऊंगा तो आप नाराज हो जाएंगे, मैं जानता हूं, मुझे जाना भी है। हाँ, मैं आपसे ये कहने आया हूं कि नज़्में नहीं सुनाऊंगा तो काम नहीं चलेगा, मुझे पता है। वो आएंगे आपके बीच में, आपको समझाएंगे, आपको बहकाएंगे, तो उनसे कहना कि कहां सोया है चौकीदार। चौकीदार का नाम आते ही आपकी आंखों में जो चमक आती है ना, तो इससे लगता है कि वडगाम के लोग हैं, इन्हें सब कुछ समझ में आता है, बहुत समझदार लोग हैं। वो यहाँ का एक बच्चा इंटरव्यू देने गया, कितना समझदार है वडगाम, छापी खास तौर से। तो टीचर ने उससे कहा, ये बताओ जंगल में शेर आ गया तो क्या करोगे? तो बच्चे ने कहा, पेड़ पे चढ़ जाऊंगा। तो टीचर ने कहा, अच्छा बताओ तुम नदी पार कर रहे हो, शेर आ गया तो क्या करोगे? तो उसने कहा, कोई बात नहीं, पेड़ पे चढ़ जाऊंगा। तो टीचर ने झुंझला के कहा, यार कमाल है, तुम हर जगह जो है वो पेड़ ला देते हो। तो छापी के लड़के ने कहा, आप भी तो हर जगह शेर ला दे रहे हो, तो हम अगर पेड़ ला दे रहे हैं तो क्या गलत कर रहे हैं? ये है इस इलाके की समझदारी। तो मैं नज्म पढ़ता हूं कि कहां सोया है चौकीदार, कहां सोया है चौकीदार, गैस सिलेंडर की कीमत भी 1000 के पार, कहां सोया है चौकीदार, कहां सोया है चौकीदार। थक गए हैं क्या? तो लगना चाहिए कि आप थके नहीं हैं। कि चाय बेचने वाला पूरा भारत बेच रहा है। अब लगा कि मैं जिंदा दिल लोगों के बीच में बैठा हूं। कि चाय बेचने वाला पूरा भारत बेच रहा है, इसी काम में हासिल उसे महारत बेच रहा है। कि रेल बिक गई, तेल बिक गया, बिका हवाई अड्डा, सब कुछ बिकता देख के खुश हैं अपने जेपी नड्डा। कि जनता महंगाई की मारी करती हाहाकार, कहां सोया है चौकीदार, कहां सोया है चौकीदार। मुझे मायूस मत करिएगा, जिग्नेश को जिताइए। आज चूंकि परमिशन का इशू है, मुझे जाना पड़ रहा है, मैं फिर आपके बीच में आऊंगा, ये आपसे वादा करता हूं। बहुत शुक्रिया, बहुत बहुत ખૂબ આભાર. દરેકને પોતાની જગ્યાએ બેસવા માટે વિનંતી. हम तुम्हारे साथ हैं.